સ્ટુડન્ટ્સ, હું છું રાજીવ. આજે આપણે જોવાનું છે બીકોમ સેમ 2નું ફાઇનાન્શિયલ એકાઉન્ટિંગ 2. એમાં આપણે યુનિટ નંબર જે છે એ ચોથું જોઈ રહ્યા છીએ, જેનું નામ છે ખાતાવાર કે વિભાગીય હિસાબો. આજે આપણે એમાં જે છે એ 2024માં પૂછાયેલો દાખલો જોવાનો છે. શું કહેવામાં આવે છે તો કે મિત્સુ કંપનીમાં 4 વિભાગો છે, A, B, C અને D. એપ્રિલ 2024ના મહિના માટે કેટલાક ખર્ચાઓ નીચે મુજબ આપવામાં આવ્યા છે. યોગ્ય આધાર લઈ ખર્ચાઓની વિગતવાર ફાળવણી દર્શાવો. ખર્ચાઓ આપણને આપ્યા છે: ભાડું, વેરા, વીજળી ખર્ચ, વીમા પ્રીમિયમ, ઘસારો, જાવકમાલ ગાડા ભાડું, કેન્ટીન ખર્ચા, આવકમાલ ગાડા ભાડું, પરચુરણ ખર્ચા, સેલ્સમેનનું કમિશન અને ઘાલ ખાતે. અન્ય વિગતો આપી છે આપણને કે વિગત કુલ વિભાગો ABCD આપ્યા છે આપણને. એમાં આપણને કેટલાક આધાર આપ્યા છે. એમાં રોકેલી જગ્યા, વીજળી પોઈન્ટ્સ, ખરીદી, વેચાણ, મિલકતની કિંમત અને કર્મચારીઓની સંખ્યા આપેલી છે. તો હવે આપણે શું કરવાનું છે તો કે કાંઈ નહીં, તો કે યોગ્ય આધાર લઈને ખર્ચાઓની ફાળવણી કરવાની છે. તો આપણે એક પત્રક એઝ યુઝ્યુઅલ બનાવતા આવ્યા છે, એવું એક પત્રક બનાવશું, બરાબર છે, જેમાં આપણે ખર્ચાઓની વિગતવાર ફાળવણી દર્શાવતું છે. જેમાં વિગત, આધાર, કુલ એટલે કુલ ખર્ચો, વિભાગ 4 ABCD લખશું આપણે. દાખલો સ્ટાર્ટ કરીએ. સૌપ્રથમ એક આપણે વિભાગ જોતા જઈએ અને કયા કયા હેડ નીચે આવે છે, કયા કયા જે છે એ આધાર નીચે આવે છે એ આપણે જોતા જઈએ, બરાબર છે. અને જો તમને કયા આધાર નીચે કયો ખર્ચ આવે છે જો ખ્યાલ ના હોય તો તમે ઇન્ટ્રોડક્શનનો વિડીયો છે તમને ડિસ્ક્રિપ્શનમાં આખી પ્લેલિસ્ટ ચેપ્ટરની મળી જશે, બરાબર છે, તમે જોઈ શકશો. દાખલો સ્ટાર્ટ કરીએ. સૌપ્રથમ આપેલું છે ભાડું, વેરા. તો ભાડું, વેરા છે એ આપણે લખી નાખીએ. ચાલો, તો એનો આધાર શું લેશું તો કે ભાડું, વેરા છે એ રોકેલી જગ્યાના અનુસાર આપણે લેવાના થશે. તો અહીં લખશું આપણે રોકેલી જગ્યા. ચાલો, તો રોકેલ જગ્યા છે એનું પ્રમાણ શું છે તો કે પ્રમાણ આપણે ફાઇન્ડ આઉટ કરવું પડશે. કુલ આપણા 10,000 છે અને 3, 3, 2, 2 એવું આપણે આપ્યું છે. તો 3,000, 3,000, 2,000, 2,000. તો પાછળના 0 આપણે છે એ કાઢી નાખીએ તો આપણને આપણું પ્રમાણ મળી જાય 3:3:2:2. આ શું થઈ ગયું તો કે આપણું પ્રમાણ કેનું તો કે રોકેલ જગ્યાનું, બરાબર છે. ચાલો, હવે આપણે કુલ ખર્ચો કેટલો આપ્યો છે તો કે 10,000. હવે આ 10,000ને આપણે 3:3:2:2 પ્રમાણમાં ફાળવવાના છે. તો ફાળવવાની એક આપણી જે જૂની જાણીતી મેથડ છે એને લઈ લઈએ આપણે. 10,000 ટોટલ છે. હવે પ્રમાણનું આપણે ટોટલ કરીએ તો 3 ને 3 6 અને 2 8 ને 2 10. તો ટોટલ 10, તો ભાંગ્યા 10 કરી નાખશું એટલે 1,000 આવશે. હવે 1,000ને આપણે બધા યારે મલ્ટીપ્લાય કરતા જઈએ. 1,000 ગુણ્યા 3 એટલે A વિભાગનો થશે 3,000, B વિભાગનો થશે 3,000, C વિભાગનો થશે 2,000 અને D વિભાગનો થશે 2,000, બરાબર. એટલે કે 3, 3, 2, 2 યારે મલ્ટીપ્લાય કરતા ગયા એટલે આપણને મળી ગયા. ચાલો, તો પછી ભાડું, વેરાનું કામ થઈ ગયું. હવે છે વીજળી ખર્ચા. તો અહીં લખશું વીજળી. તો વીજળી ખર્ચા માટે આપણને વીજળી પોઈન્ટ્સ આપ્યા છે. તો વીજળી પોઈન્ટ્સ નીચે લખશું આપણે વીજળી પોઈન્ટ્સ. ચાલો, તો એનું આપણે પ્રમાણ કાઢી લઈએ. તો ટોટલ 50 છે, એનું કંઈ કામ નથી. આપણે 2, 20, 10, 10, 10 એવી રીતે ફાળવવાના છે. તો 2, 1, 1, 1, બરાબર. 0, 0 કાઢી નાખીએ તો 2, 1, 1, 1માં આપણે ફાળવી નાખશું. 2, 1, 1, 1, બરાબર. તો હવે એને આપણે ટોટલ ખર્ચ આપણો કેટલો છે તો કે ટોટલ ખર્ચ છે 2,000. અને હવે આપણે આને આમાં ફાળવી દઈએ તો 2 ને 3 ને 2 5 એટલે કે ટોટલ થઈ જશે 5,000. 2,000 ભાગ્યા 5 એટલે એ થઈ જશે 400. તો 4 દુ 800 એટલે 800 અહીંયા, બાકી બધામાં 400, 400, 400, બરાબર છે. ચાલો, પછી છે વીમા પ્રીમિયમ. ચાલો, તો ત્રીજું છે વીમા પ્રીમિયમ. કેટલું છે તો કે ટોટલ છે 5,000 અને એનું આપણે આધાર શું લેશું તો કે હવે વીમા પ્રીમિયમ છે આપણને કીધું નથી કઈ વસ્તુનું છે. તો એ કોઈ મિલકતનું હશે એવું સમજી અને આપણે મિલકતની કિંમતમાં ફાળવી નાખીએ. તો મિલકતની કિંમત છે ટોટલ તો 2 લાખ, પણ એનું આપણે કંઈ કામ નથી. આપણે ફાળવવાનું કઈ રીતે છે તો કે 8, 6, 4, 2, બરાબર છે. તો હું એક રફ પેજ તમને લઈ લઉં અને એમાં આપણે થોડુંક ફાળવણી કરીએ, બરાબર છે. તો કઈ રીતે ફાળવણી કરશું તો કે આપણે 0 કાઢી નાખીએ તો 80, 60, 40 અને 20, બરાબર. તો આ બધા 2ના ટેબલમાં 0, 0 એમ કટ કરી નાખું. 2ના ટેબલમાં બધા આવે છે 2 × 2, 2 દુ 4, 2 તેરી 6 અને 2 ચોક 8. એટલે આ આપણું પ્રમાણ થઈ જાય 4, 3, 2 અને 1, બરાબર છે. તો આને આપણે સ્મોલેસ્ટ ફોર્મમાં કન્વર્ટ કરી લીધું અને પ્રમાણ છે આપણું મિલકતનું. અને આપણે મિલકતના પ્રમાણમાં મિલકતના કિંમતના પ્રમાણ, બરાબર છે. તો એનું પ્રમાણ શું આવ્યું તો કે 4, 3, 2, 1, 4:3:2:1.
તો 5000ને આપણે 4 3 2 1માં ફાળવી નાખીએ તો 4 ને 3 7 ને 2 9 ને 1 10 ટોટલ 10 થઈ જાય એટલે 5000 ભાગ્યા 10 તો 5 ચોકું 20 એટલે કે 2000 આના, 5 તેરી 15 1500 આના, 5 દુ 10 1000 આના અને 500 એટલે કે 500 આના બરાબર. 5 એકુ 5 5 દુ 10 5 તેરી 15 5 ચોક 20 બરાબર છે. ચાલો પછી છે આને હું સાઈડમાં અત્યારે મૂકી દઉં, પછી જોશે ત્યારે લઈ લેશું. એક પછી છે ઘસારો. ચાલો તો આ ઘસારો છે. તો ઘસારો એ કોના ઉપર હોય તો કે ઘસારો સર મિલકતની કિંમત ઉપર જ હોય, તો એને પણ આપણે મિલકતની કિંમતમાં ફાળવી નાખશું. 4:3:2:1. ચાલો તો મિલકતની કિંમતમાં આપણને ઘસારો કેટલો આપ્યો છે તો કે ઘસારો આપણને 5000, તો કિંમત આપણને એ જ આપી છે, તો ફાળવામાં આપણે જે ઉપર આવ્યું હતું એ જ નીચે આવ્યું છે, તો કાંઈ નહીં 2000 1500 1000 અને 500. આગળ વધીએ. જાવક માલ ગાડા ભાડું, તો અહીં લખશું આપણે ભા બરાબર છે. જાવક માલ ગાડા ભાડું કેટલું આપ્યું છે તો કે 7500 ટોટલ આપ્યું છે. અને હવે જાવક માલ ગાડા ભાડું છે તો એ કોના રિલેટેડ ખર્ચ છે તો કે સર આવક માલ ગાડા ભાડું છે ને એ આપણે ખરીદી કરીએ ને એનો ખર્ચ છે, અને જાવક માલ ગાડા ભાડું એટલે કે આપણા ધંધામાંથી માલ જાય છે એટલે કે એ વેચાણ કર્યું હશે આપણે એનો ખર્ચ છે, તો એને વેચાણના પ્રમાણમાં આપણે ડિસ્ટ્રીબ્યુટ કરવાનો. અહીં લખશું વેચાણ. તો વેચાણનું પ્રમાણ કેટલું છે તો કે વેચાણનું પ્રમાણ આપણને આપ્યું છે 1,50,000 પછી 60 40 30 અને 20. ચલો તો હવે આપણે અહીંયા 0 0 કાઢી નાખીએ તો 6 4 3 અને 2, તો હવે પછી અહીંયા કટ થતા નથી એટલે 6 4 3 2 જ આપણે લઈ લઈએ, તો એનું પ્રમાણ છે 6:4:3:2 બરાબર. આ કટ થતા નથી એટલે આપણે જે હતા એવા ને એવા લઈ લીધા બરાબર છે. હવે આને આપણે કન્ટ્રીબ્યુટ કરી નાખીએ આપણા પ્રમાણમાં, તો 6 ને 4 10 અને 3 ને 5 15 એટલે કે 7500 ભાગ્યા 15. ચાલો તો એ થઈ જશે 500 બરાબર. ચાલો તો 500 એટલે કે હવે આપણે 5 6 30 એટલે કે 3000, 5 ચોક 20 એટલે કે 2000, 5 તેરી 15 એટલે 1500 અને 5 દુ 10 એટલે કે 1000. ચાલો બરાબર, એટલે આ આપણું ડિસ્ટ્રીબ્યુટ થઈ ગયું. 3 ને 2 5, 1 6 અને 1 7 500 બરાબર, એટલે ટોટલ આપણો રેડી કમ્પ્લીટ. પછી છે કેન્ટીન ખર્ચા. ચાલો તો કેન્ટીન ખર્ચા. હવે કેન્ટીન ખર્ચા આપણે કોના માટે કરીએ? કર્મચારી માટે. તો કર્મચારીની સંખ્યાના પ્રમાણમાં આપણે છે એ ડિસ્ટ્રીબ્યુટ કરશું. તો આનું પ્રમાણ છે 20 10 10 10 એટલે કે 2:1:1:1. ચાલો તો એ આપણે 2:1:1:1 બરાબર છે, એટલે કે 5 ટોટલ થશે બરાબર છે. ટોટલ ખર્ચો કેટલો છે તો કે 5000. ચાલો તો આ 5000 ટોટલ ખર્ચ, અને એને આપણે ડિસ્ટ્રીબ્યુટ કરશું આપણા પ્રમાણમાં, તો 5000 ભાગ્યા 5 એટલે 1000 અને 1000 મલ્ટીપ્લાય કરો એટલે 2000 1000 1000 અને આના પણ 1000 બરાબર. 1000 આવ્યું એટલે 1000 ગુણ્યા 2 એટલે 2000 ગુણ્યા 1 એટલે 1000 1000 1000 બરાબર છે. ચાલો આગળ વધીએ. આવક માલ ગાડા ભાડું. ચાલો તો આવક માલ ગાડા ભાડું આમાં ગાભા બરાબર છે. ચાલો તો આમાં ગાભા, મેં આમાં ગાભા અને જામા ગાભા લખ્યું છે, પણ તમારે આખું લખવાનું આવક માલ ગાડા ભાડું જાવક માલ ગાડા ભાડું બરાબર છે. ચાલો આ છે 7000 અને એને આપણે ખરીદીનો લગતો ખર્ચ છે એટલે ખરીદીના પ્રમાણમાં બરાબર. તો ખરીદીનું પ્રમાણ કેટલું છે આપણી પાસે તો કે ખરીદીનું પ્રમાણ છે અહીંયા 1 લાખ ટોટલ છે 4:3:2:1. તો 4:3:2:1નું પ્રમાણ છે તો અહીં લખશું 4:3:2:1 બરાબર, એટલે કે 40,000 30,000 20,000 10,000, પણ આપણે 0 કાઉન્ટ ના કરીએ તો 4:3:2:1 બરાબર છે. ચાલો તો આને ડિસ્ટ્રીબ્યુટ કરી નાખીએ. 4 ને 3 7 ને 2 9 ને 1 10 ટોટલ 10 થશે, એટલે કે 7000 ભાગ્યા 10 એટલે કે 700. તો 7 ચોક 28 2800, 7 તેરી 21 2100, 7 દુ 14 1400 અને 7 એકુ 7 એટલે કે 700 બરાબર. આ થઈ ગયું આપણું જે ખર્ચ છે એની ફાળવણી. આવક માલ ગાડા ભાડાનું કામ થઈ ગયું. પછી છે પરચુરણ ખર્ચાઓ. ચાલો તો પરચુરણ ખર્ચાઓમાં આપણને કાંઈ કીધું નથી કે ભાઈ કેના પ્રમાણમાં ફાળવવાના છે. આમ તો પરચુરણ ખર્ચાનું પ્રમાણ આપણને આપી દેવું જોઈએ બરાબર છે, પણ અહીંયા ક્યાંય આપણને આપ્યું નથી.
તો હવે આવી સિચ્યુએશનમાં આપણે બે ઓપ્શન છે આપણી પાસે, કાં તો પરચુરણ ખર્ચાને આપણે વેચાણના પ્રમાણમાં કન્ટ્રીબ્યુટ એટલે કે ડિસ્ટ્રીબ્યુટ કરીએ, અને કાં આપણે પરચુરણ ખર્ચાને જે છે એ કોના પ્રમાણમાં તો કે સરખે હિસ્સે જે છે એ આપણે વેચી નાખીએ. હવે આપણી પાસે બે ઓપ્શન છે તો આપણે છે એ બહુ લાંબી ગણતરીના ના થાય એટલે આપણે સરખે હિસ્સે વેચી નાખીએ. બરાબર છે. તો અહીંયા આપણે પરચુરણ ખર્ચા જે છે એ સરખે હિસ્સે, બરાબર છે, સરખે હિસ્સે એટલે કે 1:1:1:1ના પ્રમાણમાં ટોટલ કેટલા છે 4000, તો દરેકને 1-1000 આપી દેવાના. તો અહીં 4000 ટોટલ અને દરેકના ભાગમાં 1-1000 આવશે. બરાબર. અને આના સિવાય તમને કોઈ બીજા કોઈ ટીચર હોય અથવા તો પ્રોફેસર હોય અને એ તમને વેચાણના પ્રમાણમાં કરાવે તો પણ એ વસ્તુ સાચી છે. બરાબર છે કે સર અમને વેચાણના પ્રમાણમાં કરાવે છે તો પણ એ વસ્તુ સાચી છે. બંને કન્ડિશન સાચી છે. બરાબર છે. ખરીદી પરચુરણ ખર્ચા અથવા તો ઓફિસ ખર્ચા કે બીજા કોઈ પણ ટેલિફોન ખર્ચા કે એવા કોઈ ખર્ચા હોય અને એનું કાંઈ પણ આપણને કીધું ના હોય તો તમે એને સરખે હિસ્સે અથવા તો વેચાણના પ્રમાણમાં ફાળવી શકો. બરાબર છે. ઇન્ટ્રોડક્શનના વિડીયોમાં આપણે આનું એક્સપ્લેનેશન પણ છે. ચાલો, તો આ વસ્તુ ખબર પડી ગઈ. પછી છે પરચુરણ ખર્ચા, આ થઈ ગયા. પછી છે સેલ્સમેનનું કમિશન. તો અહીંયા લખશું સેલ્સમેન કમિશન. કેટલું છે તો કે 5000 છે. તો સેલ્સમેન કેમાં આધાર હોય એનું તો કે વેચાણમાં. તો અહીંયા આપણે વેચાણના પ્રમાણમાં ફાળવી નાખશું. વેચાણ ક્યાં આપ્યું છે તો કે આવી રહ્યું 6:4:3:2. બરાબર. તો એ જ પ્રમાણ આપણે રાખશું 6:4:3:2. બરાબર. અને ફાળવી નાખીએ આપણે. બરાબર. 5000 ભાગ્યા 10 એટલે કે 5000 ભાગ્યા 15 એટલે એ આવશે 333.33. પણ કાંઈ વાંધો નહીં, એને ગુણ્યા આપણે 6 એટલે એ કેટલા થશે તો કે એ થશે 1999 એટલે કે આપણે 2000 લઈ લઈએ. પછી 5000 એને ગુણ્યા 4 ભાગ્યા 15. આપણે એક વસ્તુ લેતા જઈએ. એનું રીઝન છે કે દર વખતે આપણો આન્સર છે આવી રીતનો આવશે 1333.33. કાંઈ વાંધો નહીં, લખતા જઈએ. 5000 એને ગુણ્યા 3 ભાગ્યા 15 તો એ આવશે 1000. 5000 એને ગુણ્યા 2 ભાગ્યા 15 તો એ આવી જશે 666.66. 66 છે એટલે 67 લખી નાખું છું. બરાબર છે. ચાલો, સેલ્સમેન કમિશનનું કામ થઈ ગયું. પછી છે ઘાલખાત. ચાલો, તો આ આવી જશે. તો ઘાલખાત કોને લગતો ખર્ચ છે તો કે ભાઈ વેચાણને લગતો ખર્ચ છે. વેચાણ કરીએ, દેવાદાર થાય તો દેવાદારો આપણને ના ચૂકવે તો ઘાલખાત ઉદ્ભવે. બરાબર. તો અહીંયા આપણે જે છે એને પણ વેચાણના પ્રમાણમાં લખશું. અને વેચાણ પ્રમાણ છે આપણું 6:4:3:2. બરાબર છે. વેચાણ કેટલું છે ઘાલખાત કેટલી છે તો કે 2500. ચાલો, તો હવે 2500ને આપણે ફાળવી નાખીએ. બરાબર છે. ચાલો, 2500 ભાગ્યા 1,500 એટલે કે વળી પાછું આપણે છે 166.66 પણ આપણે મેન્યુઅલી કરીએ. બરાબર છે. તો 2500 એને ગુણ્યા 6 ભાગ્યા 15 એટલે આપણને મળશે 1000. 2500 એને ગુણ્યા 4 ભાગ્યા 15. ચાલો, તો એ આવી જશે 666.67. 2500 એને ગુણ્યા 3 ભાગ્યા 15 તો એ આવશે 500. અને 2500 એને ગુણ્યા 2 ભાગ્યા 15. ચાલો, તો એ આવી જશે 333.33. હવે એક વસ્તુ તમે આમાં ઓબ્ઝર્વ કરી કે કદાચ હું જો આવડી મોટી ગણતરી ના કરું, બરાબર છે, અને એક વસ્તુ ઓબ્ઝર્વ કરી લઉં કે ભાઈ બેમાં ઉપર 5000 છે, નીચે 2500 છે, અને અહીંયા બેનું પ્રમાણ પણ સરખું છે, વેચાણના પ્રમાણમાં જ બેને ડિસ્ટ્રીબ્યુટ કરવાના છે, તો ઉપર જે ડિસ્ટ્રીબ્યુશન આવ્યું ને એનું અડધું ડિસ્ટ્રીબ્યુશન નીચે આવશે. એટલે કે અહીં 2000 થયા તો એના 1000, આ 1333.33 થયા તો એના અડધા 666.67, 1000ના 500 અને 667 એના અડધા 333. બરાબર છે. તો એ પણ તમે કરી શકો, પણ એ છે એ કદાચ ભૂલ પડવાની શક્યતા હોય તો આપણે આવી રીતે કરી લેવું. ચાલો, તો બધા જ ખર્ચા છે એને આપણે ફાળવી દીધા છે. હવે માત્ર એક વસ્તુ બાકી છે, એ છે કુલ. તો અહીંયા આપણે લખી નાખશું કુલ ખર્ચા. તો બધાના કુલ ખર્ચા આપણે લખી નાખીએ. પહેલાં 10,000, 2,000, 5,000, 5,000, 7,500, 5,000, 7,000, 4,000, 5,000 અને 2,500. તો એ છે 53,000. તો અહીંયા ટોટલ 53,000
3,800, 2,000, 2,000, 3,000, 2,000, 2,800, 1,000, 2,000 અને 1,000. ચાલો 19,600. 3,400, 1,500, 2,000, 1,000, 2,100, 1,000, 1,333.33 પ્લસ 666.67. ચાલો તો એ આવી જશે 14,500. પછી પાછો ટોટલ 2,400, 1,000, 1,000, 1,500, 1,000, 1,400, 1,000, 1,000 પ્લસ 500. ચાલો તો એ આવશે 10,800. વળી પાછું 2,400, 500 પ્લસ 500 પ્લસ 1,000 પ્લસ 1,000 પ્લસ 700 પ્લસ 1,000 પ્લસ 666.67 પ્લસ 333.33. ચાલો એ આવશે 8,100. 8,100 બરાબર છે. ચાલો બસ આ જ હતું, બીજું કાંઈ હતું નહીં. બરાબર છે. તો આ હતો આપણો 2024માં એમ ઇઝી હતો દાખલો. બરાબર છે. જો આપણને કયો બેઝ લેવો એ ખબર હોય, બરાબર છે, તો આપણને સારી રીતે સમ છે કરી શકીએ. આ દાખલામાં આટલું જ. આ સિવાય તમને કાંઈ ના સમજાણું હોય તો મને કોમેન્ટ બોક્સમાં પૂછી લેજો. અને જો વિડીયો ગમે તો તમને ખબર જ છે, લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો, જેથી કરીને આવતા વિડીયોઝ તમને સરળતાથી મળતા રહે. થેન્ક યુ.